પાટણ રાધનપુર નગરપાલિકા વિસ્તારમાં રોડનું ખાતમુહૂર્ત કરતા રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી ભાજપના કાર્યકરો દ્વારા ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું। વાત કરવામાં આવે તો રાધનપુર ખાતે નગરપાલિકા વોર્ડ નંબર 2ના નગરસેવક રમેશજી કેશાજી ઠાકોર અને કમલેશભાઈ અને રતિલાલભાઈ ઠાકોરના પ્રયત્નથી રાધનપુર નગરપાલિકા ખાતે 27 લાખના નવીન રોડનું ખાતમુહૂર્ત કરતા નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી અને ધારાસભ્ય લવિંગજી સોલંકી, રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે નગરપાલિકાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી દ્વારા રાધનપુર નગરજનોને ઘણા બધા વચનો આપવામાં આવ્યા હતા। એ વચનોનું પાલન કરવા માટે રાધનપુર નગરપાલિકા વિસ્તારમાં નવીન રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। થોડા દિવસ પહેલા વોર્ડ નંબર 3ની અંદર રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આજ રોજ વોર્ડ નંબર 2ની અંદર નવીન રોડ બનાવવા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર, રાધનપુર નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી અને નગરસેવક ચીકાભાઈ રબારી, કારોબારી ચેરમેન ડોક્ટર દેવજીભાઈ પટેલ, નગરસેવક રમેશજી ઠાકોર, કમલેશભાઈ તન્ના, મનોજ પટેલ, ગોવાભાઈ ભરવાડ તેમજ ગણેશજી ઠાકોર, બાબુજી અને અન્ય નગરસેવકો અને રાધનપુર શહેર ભાજપના પદ અધિકારીઓ નરેશભાઈ બારોટ, સૂરજગીરી ગૌસ્વામી, બાબુભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં રાધનપુર નગરપાલિકા વોર્ડ નંબર 2ની અંદર જીબી કચેરીથી કબ્રસ્તાન સુધી 27 લાખના ખર્ચે નવીન રોડ બનાવવા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। રાધનપુરમાં આવેલી એવી ઘણી સોસાયટીઓ વિકાસથી વંચિત છે, તે પણ ધ્યાને લેવાની જરૂર છે। રાધનપુરની પ્રજાએ અનેકવાર મીડિયા સમક્ષ જણાવ્યું છે કે રાધનપુર બસ સ્ટેન્ડ તરફથી બજાર જતો હોય તેમજ હાઈવે તરફ જતો રોડ તેમજ ખુલ્લી ગટરોના ઢાંકણા આ પણ કામ કરવાની જરૂર છે। જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16। આજે આપણા યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ જ્યારે 13 વર્ષ અહીંયા ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા અને એ વિકાસની યાત્રા શરૂ કરી અને 11 વર્ષ ગુજરાતની ગાદી શોભાવી રહ્યા છે અને 24 વર્ષ પૂરા થઈ ગયા। એના અંતર્ગત આ વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે અહીંયા રાધનપુર નગરપાલિકા દ્વારા આજે નગરપાલિકા પ્રમુખ, કારોબારી ચેરમેન, શહેર પ્રમુખ અને નગરપાલિકાના 25 કોર્પોરેટરો દ્વારા જે આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું એ આ વિકાસ સપ્તાહના અનુસંધાને એના અંતર્ગત અમારે જે અમે ચૂંટણીઓમાં વચન આપેલા કે રાધનપુરને રોડ રસ્તાથી એને સુશોભિત સુંદર બનાવશું, એમ એવી રીતે રાધનપુરમાં પણ ઘણા રોડ રસ્તા બનવાના છે। એ જેમ જેમ ટેન્ડરિંગ થતા આવે એમ અમે ખાતમુહૂર્ત કરશું। આ નગરપાલિકાના પ્રમુખ, કારોબારી ચેરમેન અને બધા કોર્પોરેટરો દ્વારા એક રાધનપુરને સુંદર શહેર બનાવવાની જે અમે વાત કરી હતી, એ વચન આપેલું હતું, એ વચન અમે પાળવાના છીએ। અને ખરેખર મોદી સાહેબ એ આપણા ગુજરાતના પનોતા પુત્ર છે અને વિશ્વ નેતા જે ખરેખર એ 24 વર્ષ પૂરા કર્યા છે અને આખા ભારતમાં એ વણથંભી વિકાસ યાત્રાને વેગ આપ્યો છે। એ બદલ અહીંયા રાધનપુરના એના અનુસંધાને અમે આ રાધનપુરમાં રોડ રસ્તાનું ખાતમુહૂર્ત અહીંયા આ જીએબીથી કરીને એ આગળ સુધી રોડ જાય એવા લગભગ એ 10 થી 12 રોડ રસ્તાઓ અમે મંજૂર કર્યા છે। એના તબક્કાવાર એનો ખાતમુહૂર્ત કરશું। બોલો ભારત માતા કી જય। બોલાને પૈસા